માતાજી, જય ગુરુદેવ। ગાયત્રી શક્તિપીઠ જામનગર સવારથી લઈને સાંજ સુધી સેવાના કાર્ય કરે છે। એમાં સૌથી સવારે નિત્ય યજ્ઞ, એમાં 6:15 ચાલુ થાય છે આરતી પછી યજ્ઞ। એમાં આપણે કોઈના જન્મદિવસ, કોઈના લગ્ન દિવસ, કોઈની બીમારીઓ, કોઈના સંસ્કાર, એ બધું ત્યાં થાય છે અને એની આહુતિઓ પણ અપાય છે એના ઉજ્જવળ ભવિષ્ય માટે। તો કોઈ પણના જન્મદિવસ હોય, જો ઘરે આપણે ટાઈમ ના હોય યજ્ઞ કરવાનો, તો સવારે અહીંયા બધા આવે છે અને અમે યજ્ઞમાં રોજને માટે લગભગ 2 કુંડી 3 કુંડી યજ્ઞ થાય છે અને 30 થી 40 બહેનો ભાઈઓ અમે ત્યાં હોઈએ છીએ અને વિશ્વના કલ્યાણ અર્થે આ યજ્ઞ થાય છે। જો આપણા ગાયત્રી મંદિરને શક્તિપીઠ કીધું છે, શું કામે કે સેવાના કાર્ય થાય છે, જે આ લોકોનું અંશદાન આવે છે બધું આમાં આપણે વપરાય છે। પછી સંસ્કાર કરવામાં આવે છે, રોજને માટે 4 વાગે આપણા કિશોરભાઈ સંસ્કાર કરે છે, જનોઈ આપવામાં આવે છે। ત્યારબાદ દીકરીઓના લગ્ન પણ આપણે ત્રિપદા હોલમાં થાય છે અને દર 5 તારીખે આપણે આ કેમ્પ હોય છે, એમાં પણ આપણા ભાઈઓ બહેનો બધા પોતાની સેવા આપે છે, સમયદાન। બધા લોકો આપણે જે ગાયત્રી પરિવારવાળા ભાઈ બહેનો છે એમાં 5-7 બહેનો 5-7 ભાઈઓ તો પૂરેપૂરા સમર્પિત, પૂરેપૂરું સમયદાન આપે છે। આપણે આ શીલાબેન છે, આપણા ચંદ્રકાંતભાઈ છે, પછી રસોડા વિભાગ જે સંભાળે છે એ સુનિતાબેન, રમાબેન, જ્યોત્સનાબેન, ભાવનાબેન, એ લોકો છે। નિસ્વાર્થ ભાવે બધાની સેવા હોય છે અને બધાનું સંગઠન છે ને ભાઈ, ત્યારે સરસ મજાની જામનગરમાં પ્રવૃત્તિઓ ચાલે છે અને જામનગરનું નામ ભારતમાં 2જો નંબર આપણે ગાયત્રી શક્તિપીઠનો કાર્યમાં આવ્યો છે, સેવાના કાર્યમાં। વૃક્ષારોપણ, અનેકવિધ કાર્યક્રમો આપણી જામનગર ગાયત્રી શક્તિપીઠ કરે છે। દર રવિવારે ગર્ભ સંસ્કાર અહીં કરવામાં આવે છે માતાજીના સાનિધ્યમાં અને 20 થી 25 બહેનો હોય છે એમાં સંસ્કારવાળા, ને એમાં અમારા બહેનો છે જે ગાયત્રી પરિવારવાળા જે અમારા સક્રિય કાર્યકર્તાઓ છે એ 2 બહેનોના વારાઓ છે સંસ્કાર કરાવવાના। આમાં જેટલા ગર્ભ સંસ્કાર બહેનોના થયા હોય એનું 24 તારીખે આપણે અહીંયા ત્રિપદા હોલમાં એક શિબિર હોય છે ગર્ભવતી બહેનોને, અને પ્રોજેક્ટના માધ્યમથી એને સમજાવવામાં આવે છે કે ગર્ભવતી માતા શું કરે તો એના બાળક ઉપર એની શું અસર થાય છે। એ સરસ રીતે બધા બહેનોનો પ્રવચન દ્વારા બધા બહેનો અને ફોલો કરે છે બધા બહેનો, અને ઘણા બધા દ્રષ્ટાંત પણ છે કે ગર્ભવતી માતાઓએ જેમ અહીંયાથી જે કંઈ પણ એને કહેવામાં આવ્યું દિનચર્યા જે એને ફોલો કરી, એ બધું જે બહેનોએ નિત્ય એના જીવનમાં આચરણમાં મૂક્યું તો એક દિવ્ય બાળક, એક ઊંચા આત્મા એને ત્યાં જન્મ લીધું છે। આપણે દિશાબેન પટેલ, આપણે દાખલો જ છે ભાઈ દ્રષ્ટાંત, ને એનો મંત્ર નાનો 5 વર્ષનો જે આપણે ગિરિબાપુ સાથે સતત હોય છે, એ શિવ તાંડવ 3 મિનિટમાં બોલી જાય છે, દરેક કેટલા બધા શ્લોક એને આવડે છે અને ત્યારે એની માતાને શીખવાડતો હોય કે તારા માટે આ સારું, તારા માટે આ સારું, તારા માટે આ સારું નહીં, એવું એ શીખવાડતો ક્યાંથી એને ગર્ભમાં સંસ્કારમાં તેને પ્રાપ્ત થયું છે। એટલે બધા આપણા ટ્રસ્ટી ભાઈ બહેનોને એવું નથી કે ટ્રસ્ટી છું તો ના કરું, બધા ભાઈ બહેનો સાથે મળીને કાર્ય કરે છે અને એ યજ્ઞનું સંચાલન સવારે હું કરું છું અને અમારા વસોયા ભાઈ હોય છે, બંને કરીએ છીએ। જય ગુરુદેવ।